વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ એમાં વર્ગીકરણના સાધનોની આપણે વાત કરવાની છે. એના પહેલાં આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ. એના પહેલાં એક આપણને અહીંયા ચોપડીની અંદર કોષ્ટક આપેલું છે જેની અંદર સજીવો અને તેમની વર્ગીકરણ કક્ષાઓની વાત કરેલી છે. તો આપણે પહેલું એક બે ઉદાહરણ લઈ લઈએ. સામાન્ય નામ આપેલું છે, ત્યારબાદ તેનું વૈજ્ઞાનિક નામ આપેલું છે. સામાન્ય નામ, પછી વૈજ્ઞાનિક નામ આપેલું છે, ત્યાર પછી પ્રજાતિ છે, કુળ, પ્રજાતિ, પછી કુળ, ગોત્ર, વર્ગ આપેલો છે અને સમુદાય અથવા વિભાગ આપેલો છે. સમુદાય અથવા વિભાગ આવું માહિતી આપેલી છે. તો સૌથી પહેલા આપણે ઉદાહરણ લઈએ તો ઉદાહરણમાં આપેલું છે મનુષ્ય. તો મનુષ્ય એ સામાન્ય નામ થયું, તેનું વૈજ્ઞાનિક નામ શું થશે તો તમને ખબર છે, હોમો સેપિયન્સ સેપિયન્સ. તમે એના વૈજ્ઞાનિક નામથી વાકેફ છો, હોમો સેપિયન્સ સેપિયન્સ અથવા આપણે હોમો સેપિયન્સ લખીએ છીએ. તો હવે આની અંદર પ્રજાતિ કઈ છે તો તમે પ્રજાતિ કહેશો કે જે પ્રથમ લખાય. આપણે નામકરણમાં નિયમો ભણી ગયા છે તો નિયમોમાં શું કહે છે, જે પ્રથમ લખાય એ શું કહેવાય? પ્ર. મેં તમને કહું હતું કે યાદ રાખવાનું, પ્રથમ પ્રજાતિ. તો પ્રજાતિ કઈ આવશે તો હોમો પ્રજાતિ આવશે. હવે કુળની વાત કરીએ તો આ મનુષ્ય એ પ્રાણીમાં આવે અને પ્રાણીમાં આવે તો કુળમાં પાછળ શું લાગે છે? ઈડી લાગે છે. તો હોમો નીડી. કયું કુળ આવશે? હોમો નીડી કુળ આવશે. ગોત્ર પ્રાઇમેટ્સ અથવા તો એને પ્રાઇમેટા તરીકે ઓળખવામાં આવે. પ્રાઇમેટા એ એનું ગોત્ર થશે. વર્ગ આવશે સસ્તન વર્ગ અને સમુદાય અથવા વિભાગ તો પૃષ્ઠવંશી કે મેરુદંડી, એટલે આપણે એને લખીશું મેરુદંડી સમુદાયમાં એને મૂકીએ છીએ. તો પહેલું ઉદાહરણ આપણે કોનું લીધેલું છે? મનુષ્યનું અહીંયા ઉદાહરણ લઈએ છીએ. આવી રીતના જુદા જુદા બીજા સજીવોના પણ ઉદાહરણ આવે છે જે આપણે પછીથી હું તમને વધારે સારી રીતના મોટા બોર્ડ પર બતાવીશ. હવે આગળ આપણે વાત કરવાની છે કે વર્ગીકરણના સાધનો. મુદ્દો આવે છે વર્ગીકરણના સાધનો. તો વર્ગીકરણના સાધનોની કેમ જરૂર પડે? તો પહેલું તો વર્ગીકરણનો અભ્યાસ કેમ જરૂર પડે? તો વર્ગીકરણનો અભ્યાસ એટલા માટે જરૂર પડે કે જે પણ સજીવ છે, આપણે જેની પણ વાત કરીએ, ધારો કે તમારે કોઈ સજીવ વિશે અભ્યાસ કરવો છે કે તમારે સિંહની જીવન ઉપર અથવા વાઘના જીવન ઉપર કે એ બધું જવા દો, એ બહુ મોટા પ્રાણીઓ થઈ ગયા. આપણે કોઈ નાના પ્રાણી પર તમારે અભ્યાસ કરવો છે અથવા કોઈ વનસ્પતિ ઉપર કે તમારે કેક્ટસ ઉપર અભ્યાસ કરવો છે, ફાફડા છોડ ઉપર, તો એના માટે આપણને કોણ મદદરૂપ થશે? તો આ વર્ગીકરણ વિદ્યા મદદરૂપ થશે. કઈ રીતના મદદરૂપ થશે? તો તમે જ્યારે પણ સૌથી પહેલાં એનું કુળ, ગોત્ર કે એના વિશે જો જાણી લો તો એના વિષયની માહિતી મેળવ્યા પછી એ જે એરિયામાંથી આપણને સારામાં સારા કેક્ટસ મળી આવતા હોય એ એરિયામાં આપણે જઈએ, ત્યાં જઈને એનો વધુ સારો અભ્યાસ. હવે ધારો કે તમે કાશ્મીરમાં જઈને કેક્ટસનો અભ્યાસ કરવાનો વિચારો તો કરી શકશો ના, પણ તમે જો રણ પ્રદેશમાં જઈને અભ્યાસ કરવાનું વિચારો તો તમે સારી રીતના કરી શકશો. તો એનો મતલબ એવો થયો કે તમે જાણો છો કે આ વનસ્પતિ કયા વાતાવરણમાં ઉગી શકે છે ને એ પ્રમાણે તમે એનો અભ્યાસ કરવાનો વિચાર કરશો. તો એ કઈ રીતના ખબર પડે છે? તો આપણને આ જે વર્ગીકરણના સાધનો છે, એટલે કે વર્ગીકરણનો અભ્યાસ આપણા માટે સરળતા ઊભી કરે છે કે આપણે જે તે સજીવનો સરળતાથી અભ્યાસ કરી શકીએ.
તો હવે આના માટે ઓળખ વિધિ હોય કે તમારે કોઈ પણ નમૂનાઓ વિશે અભ્યાસ કરવો હોય કે એના ઉપર તમારે કંઈક રિસર્ચ કરવું છે, તો એ નમૂનાઓ મેળવવા પડે. તો એના માટે સૌથી પહેલું સાધન છે વનસ્પતિ સંગ્રહાલય. પહેલું સાધન કયું આવશે? વનસ્પતિ સંગ્રહાલય. તો હવે આ સંગ્રહાલય એટલે આપણે લાઇબ્રેરી કહીએ છીએ. તો તમે અત્યાર સુધી ચોપડીઓની લાઇબ્રેરી ખબર હશે કે જ્યાં બુક્સ મળે, પણ અહીંયા વનસ્પતિ સંગ્રહાલય છે. તો એનો મતલબ શું થયો? ત્યાં શું હશે? તો વનસ્પતિના નમૂના હશે. હવે આ જે વનસ્પતિના નમૂના છે એ કઈ રીતના હશે? તો કે જે પણ જગ્યાએથી કોઈ પણ જગ્યાએથી ધારો કે કોઈ પણ તમે ફરવા માટે ગયા છો ત્યાં તમને કંઈક નવો નમૂનો દેખાય છે, તો એ લાવવામાં આવે અને આ સંગ્રહાલયમાં એ લોકો એનો સંગ્રહ કરે છે. હવે એ સંગ્રહ કઈ રીતના કરશે? તો એના માટે એ લોકો અમુક પદ્ધતિ અથવા અમુક જે સ્ટેપ છે એમાંથી એને પસાર કરશે. કયા કયા સ્ટેપ છે? તો સૌથી પહેલાં જે પણ વનસ્પતિનો નમૂનો પસંદ કર્યો એને કાગળ ઉપર દબાવીને શુષ્કન કરવું. શુષ્કન એટલે શું? તો એને સૂકું કર. કાગળ ઉપર પહેલું જે પણ વનસ્પતિ લાવવામાં આવે થોડી ભીનાશવાળી હોય, પાણીવાળી હોય, તો એને કાગળ ઉપર મૂકીને એને સૂકી કરવામાં આવે છે. શુષ્કન એટલે એને આપણે ડ્રાઇંગ કરીશું. ત્યાર પછી એને દાબન કરવું. પહેલું શુષ્કન, પછી દાબન એટલે દબાવવામાં આવે. બરાબર બ્લોટિંગ પેપરની વચ્ચે દબાઈ દેવામાં આવે કે જેથી વધારાનું પાણી અંદરથી શું થશે? શોષાઈ જશે, ખેંચાઈ જશે. પછી એને એટલે દાબન, એને પ્રેસિંગ કહેવાય. પરીક્ષણ કરવામાં આવે છે. હવે તો પરીક્ષણ શેનું કરવાનું છે? તો આપણે જે નમૂનો લાવ્યા છે એ નમૂનો બરાબર છે કે નહીં એનું પરીક્ષણ કહેવાય. તો પરીક્ષણ કરવું અને ત્યાર પછી એને પ્રિઝર્વ કરવું. તો પ્રિઝર્વ માટે અહીંયા શબ્દ આવશે પરિરક્ષણ અથવા સંગ્રહ, અથવા એને કહીશું પ્રિઝર્વેશન. તો પ્રિઝર્વેશન માટે શું કરવામાં આવે? તો એ જે પણ નમૂનો છે એના પર વિશિષ્ટ રસાયણનો છંટકાવ કરવાનો. જે પણ હતો નમૂનો એના પર વિશિષ્ટ રસાયણનો છંટકાવ કરવામાં આવે છે અને ત્યાર પછી એનું આરોપણ કરવામાં આવે છે. તો એ આરોપણ કોના ઉપર કરવામાં આવે? તો હર્બેરિયમ પત્ર ઉપર, હર્બેરિયમ પત્ર ઉપર એને મૂકવામાં આવે છે. હર્બેરિયમ પત્ર એક વ્હાઇટ કલરનું પેપર હોય છે જેના ઉપર આ નમૂનાને મૂકી દેવામાં આવે છે. ત્યાર પછી એને સેલો ટેપ મારી દેવામાં આવે અથવા દોરા વડે એને બાંધી દેવામાં આવે છે. સેલો ટેપ મારવામાં આવે અથવા શું કરવામાં આવે? દોરા વડે એને બાંધી દેવામાં આવે અને એને પછી ગોઠવી દેવામાં આવે છે. એ જે પણ નમૂનો છે એને શું કરી દેવાનું છે? તો ગોઠવી દેવાનું હોય છે. બરાબર, વૈયક્તિકરણ પદ્ધતિ મુજબ એને ગોઠવી દેવાનું. તો જો શુષ્કન, દાબન, સંગ્રહ અથવા તો એને પ્રિઝર્વેશન, આરોપણ અને કોના ઉપર આરોપણ કરવાનું છે? હર્બેરિયમ પત્ર ઉપર એનું આરોપણ કરવાનું હોય છે. તો આ એના તબક્કા છે કે કોઈ પણ નમૂનો જ્યારે કોઈ બી જગ્યાએથી મેળવવામાં આવે વનસ્પતિનો નમૂનો, તો એના ઉપર પહેલા આ પ્રક્રિયાઓ થશે અને ત્યારબાદ એને હર્બેરિયમ પત્ર ઉપર લગાડવામાં આવશે. તો આ રીતનું હર્બેરિયમ પત્રક. હવે એના ઉપર ધારો કે આ કોઈ એક વનસ્પતિનો નમૂનો આ રીતના મૂકેલો છે. હવે એ નમૂનાને મેં કહ્યું એમ અહીંયા દોરા વડે આ રીતના બાંધી દેવાનું. આ શું છે? હર્બેરિયમ પત્ર. એના ઉપર દોરા વડે અથવા તો ટેપ વડે, સેલો ટેપ કે કંઈ પણ મારી
આ નમૂનાને વનસ્પતિના નમૂનાને સંગ્રહ કરવામાં આવે. વનસ્પતિનો નમૂનો છે, હવે એને એક બોટલમાં મૂકવામાં આવે. બરાબર, હર્બેરિયમ સીટ ઉપર મૂકી દીધો, ત્યાર પછી એનું જે સંગ્રહ સ્થાન હોય ત્યાં મૂકવામાં આવે અને એની નીચે હવે અહીંયા બધી માહિતી લખવાની છે. તો શું માહિતી લખવામાં આવે છે? તો સૌથી પહેલું એકત્ર કર્યાની તારીખ. એકત્ર કર્યાની તારીખ. પહેલી માહિતી શું છે કે ક્યારે આ નમૂનો લાવવામાં આવ્યો. બીજું છે એનું વૈજ્ઞાનિક નામ. તારીખની જોડે જગ્યા પણ લખી દેવાની. ત્યારબાદ એ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ. જો વૈજ્ઞાનિક નામ ના ખબર હોય તો પછી એનું અંગ્રેજી નામ લખવામાં આવે છે. અંગ્રેજી નામ, વૈજ્ઞાનિક નામ, અંગ્રેજી નામ લખવામાં આવે છે. સ્થાનિક નામ લખવામાં આવે. સ્થાનિક નામનો મતલબ એ એરિયામાં, જે એરિયામાંથી, જે જગ્યાએથી એને લાવવામાં આવે છે ત્યાં એને કયા નામે ઓળખવામાં આવે. તો જો આમાં તમારે યાદ રાખવું હોય તો આપણે આ રીતના લઈએ. પહેલાં એકત્ર કર્યાની તારીખ અને જગ્યા, કઈ જગ્યાએથી લાવે. હવે ત્યાં એને કયા નામે ઓળખાય એટલે આપણે શું લખીશું? સ્થાનિક નામ. સ્થાનિક નામ પછી એનું કયું નામ લઈએ? અંગ્રેજી નામ. અને અંગ્રેજી નામ પછી આપણે શું લઈશું? વૈજ્ઞાનિક નામ એનું લખવાનું છે. પછી કુળ અને છેલ્લે કુળ વિશે લખીશું અને છેલ્લે એકત્ર કરનારનું નામ, જે શોધી લાવે છે એનું નામ, એટલે એકત્ર કરનારનું નામ. આટલી માહિતી એ આ હર્બેરિયમ પત્રની નીચે નોંધવામાં આવે. કઈ કઈ માહિતી છે? એકત્ર કર્યાની તારીખ અને જગ્યા. હવે જગ્યા લખ્યું તેના પરથી સ્થાનિક નામ, અંગ્રેજી નામ, વૈજ્ઞાનિક નામ, કુળ અને એકત્ર કરનારનું પોતાનું નામ, કે કોણ લાવ્યું છે ભાઈ આ નમૂનો, ક્યાંથી શોધી લાવે એ તો લખ્યું, પણ કોણ લાવ્યું એ પણ બધી માહિતી એમ કે આ રીતના આપણે હર્બેરિયમ પત્ર ઉપર લખેલી હોય અને ત્યાર પછી એને આપણે સંગ્રહ કરીએ છીએ. આ રીતના આખો એનો વનસ્પતિ સંગ્રહાલયમાં જુદી જુદી વનસ્પતિનો આ રીતના સંગ્રહ થશે. જે નમૂનો લાવે એ નમૂનાને આ રીતના આપણે ગોઠવી દઈએ છીએ. તો એનો મતલબ એવો થયો કે આ વનસ્પતિનો તમે અભ્યાસ કરી શકો, બરાબર, આમ જોઈ શકો ખરા, પણ આમાંથી નવી વનસ્પતિ ઉગાડી શકાય? તો ના, આમાંથી આપણે નવી વનસ્પતિ ઉગાડી શકતા નથી. તો હવે એ પ્રશ્નનો જવાબ કોણ આપે કે ભાઈ ધારો કે એ લોકોને આમાંથી કંઈક નવી વનસ્પતિ ઉગાડવી છે, રિસર્ચ કરીને કંઈક નવું ઉગાડ્યું છે, તો શું કરવું? તો એ લોકોએ વનસ્પતિ ઉદ્યાન શરૂ કર્યા. શું શરૂ કર્યા? વનસ્પતિ ઉદ્યાન. હવે આ ઉદ્યાનમાં શું હતું? તો એમાં જીવંત નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે છે. બરાબર, કેવા નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે છે? જીવંત નમૂનાઓનો સંગ્રહ. તો વનસ્પતિ સંગ્રહાલય અને બેમાં તફાવત ખબર પડી ગઈ તમને? સંગ્રહાલયમાં જે નમૂના હતા એ જીવંત નહોતા. એ વનસ્પતિના છોડમાંથી તમે નવો છોડ ઉગાડી શકો ને, જ્યારે અહીંયા જીવંત નમૂનાઓનો સંગ્રહ કરેલો છે. એટલે કે કુંડાની અંદર જ આ માટીવાળું કુંડું છે અને એમાં જ વનસ્પતિ આ રીતના આપણને મળશે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? વનસ્પતિ ઉદ્યાન તરીકે ઓળખીએ છીએ. હવે જે પણ વનસ્પતિ હશે તો આમાં એ લોકો શું કરશે? તો આવું કુંડું મૂકેલું હોય ત્યાં એ લોકો આને આપણે એક બોટનિકલ ગાર્ડન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો ત્યાં એ લોકો વૈજ્ઞાનિક નામ અને કુળ દર્શાવતી એક પરચી અહીંયા મૂકી દે. એક અહીંયા પરચી મૂકે જેમાં વૈજ્ઞાનિક નામ લખેલું હોય અને કુળ લખેલું હોય વનસ્પતિનું, કે ભાઈ આ કઈ વનસ્પતિ છે, એનું વૈજ્ઞાનિક નામ અને એનું કુળ. તો આ જીવંત નમૂના હોય.
આ નમૂનાને તમે ઘરે લઈ જઈને તમારા કુંડામાં પણ તમે ઉગાડી શકો છો, ખરીદી શકો છો તમે ત્યાંથી એ નમૂનાઓને. તો આ વનસ્પતિ ઉદ્યાન થયું, એટલે વન ટાઈપ ઓફ નર્સરી પણ જેને આપણે કહી શકીએ છીએ, કે જ્યાંથી આપણને નમૂનાઓ મળી શકે. તો આવું ક્યુ ગાર્ડન ઇંગ્લેન્ડમાં છે. જો ઉદ્યાન ક્યાં છે? ક્યુ ગાર્ડન ક્યાં આવેલું છે? ઇંગ્લેન્ડમાં છે. બીજું જો ઇન્ડિયામાં વાત કરીએ તો ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડન, આપણે ઇન્ડિયન કલકત્તામાં ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન, હાવરા કહેવાય અથવા કલકત્તા કહેવાય ઇન્ડિયાની અંદર, ભારતમાં. અને બીજું છે નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્ડસ્ટ્રીઝ, લખનૌના. નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્ડસ્ટ્રી, નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્ડસ્ટ્રી, લખનૌ, ભારતમાં. બરાબર. તો આ ઇન્ડસ્ટ્રી પણ અત્યારે તમે જુઓ તો આ કોરોનાની જે દવાઓ છે, જે આપણા બાબા રામદેવ એ લોકો, તો એ આ દવાઓ શોધવા માટે આ લોકો પણ અત્યારે કામ કરતા થઈ ચૂક્યા છે. અને એ તો આ નેશનલ બોટનિકલ એટલે ત્યાં બધા આવા ઉદ્યાનની અંદર બધી વનસ્પતિને ઉછેરવામાં આવે છે. એ લોકો બધી વનસ્પતિને ઉછેરે છે, બરાબર. અને એ વનસ્પતિ પર રિસર્ચ કરવામાં પણ આવતું હોય છે કે ભાઈ કઈ વનસ્પતિમાંથી કઈ આપણને દવા મળી શકે છે. જો આપણે વાત કરીએ તો આપણે ભારતની અંદર ઘણા બધા ઉત્તર ભારતમાં તો જોઈએ ને તો ઘણા બધા એવા જંગલો છે કે જેની અંદર જડીબુટ્ટીઓ છે કે જે આપણને ઘણા બધા રોગો સામે રક્ષણ આપી શકે છે. તો એ રિસર્ચ અત્યારે થઈ રહ્યું છે. તો આ વનસ્પતિ ઉદ્યાનની વાત કરી, વનસ્પતિ સંગ્રહાલયની વાત કરી, ત્યાર પછી હવે આવશે સંગ્રહાલય. આપણે ખાલી સાદું સંગ્રહાલય. તો હવે આ સંગ્રહાલય કયું? તો આ સ્કૂલની અંદર અથવા તો જ્યાં યુનિવર્સિટીઝ હોય, કોલેજ હોય, ત્યાં જે બનાવવામાં આવે એ સંગ્રહાલય. જેમ કે આપણી લેબોરેટરી, આપણી બાયોલોજીની લેબ જુઓ તો એની અંદર તમને બધા પ્રાણીઓના નમૂના, વનસ્પતિના નમૂના એ બધું રાખેલું જોવા મળશે, જે હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. તો એ જે બધાનો સંગ્રહ કરવામાં આવે છે એ સંગ્રહાલય. તો જ્યારે નાના પાયે જે કામ થતું હોય સંગ્રહાલયમાં, તો શાળા અને કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં જે સ્થાપવામાં આવે એને આપણે શું કહીએ છીએ? સંગ્રહાલય કહીએ છીએ, મ્યુઝિયમ. તો એની અંદર એ લોકો શું કરે? તો વનસ્પતિ, પ્રાણીઓ આ બધાનો સંગ્રહ કરવાનું કામ કરે, સાચવવાનું કામ કરે. સાથે સાથે એમના અસ્મિઓને પણ સાચવે, કંકાલ તંત્રને પણ સાચવવાનું કામ કરે. એટલે મ્યુઝિયમમાં પ્રાણીઓના કંકાલ પણ રાખવામાં આવે, પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ કરાય. બરાબર. આ એવા સંગ્રહાલય છે, એવા મ્યુઝિયમ છે જે શાળા અને કોલેજમાં ચાલે છે. ક્યાં હોય? શાળા અને કોલેજોમાં. એટલે કે જે શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં જે જોવા મળે આપણે એને કહીશું જૈવશાસ્ત્રીય સંગ્રહ સ્થાન, એ સંગ્રહાલય, જેમાં પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ કરવામાં આવે. તો પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ કરવામાં આવે તો એનો મતલબ બીજા કોનો સંગ્રહ કરવામાં આવે? તો કે વનસ્પતિના નમૂના, પ્રાણીના નમૂના નો સંગ્રહ કરવામાં આવે, અસ્મિઓનો પણ સંગ્રહ કરવામાં આવે. તો આ બધાનો સંગ્રહ ત્યાં થતો હોય છે. હવે ધારો કે તમને કોઈ મરેલો સાપ મળે છે રસ્તા પર, તો એ સાપને પણ, સાપ હોય એટલે કે સરીસૃપ હોય, કોઈ સસ્તન પ્રાણી મળી આવે અથવા તો કોઈ પક્ષી મળી આવે છે મરેલું, તો એનું પણ આ સંગ્રહાલયમાં એ લોકો સંગ્રહ કરી શકે છે. બરાબર.
કીટકોનો સંગ્રહ કીટ બોક્સમાં કરાય. કીટકોનો સંગ્રહ શેમાં કરે? કીટ બોક્સમાં. કીટ બોક્સ જે હોય એવા બોક્સ હોય નાના નાના, જેની અંદર કીટકોને રાખવામાં આવે અને એને પિન મારી, એટલે ઉડાઉડ ના કરે કે એ રીતના એને રાખવામાં આવે છે. પછી તો થોડો ટાઈમ થઈ એ હલી ના જાય એટલા માટે એમનો સંગ્રહ. આ મરી ગયેલા હોય, જીવંત હોતા નથી, મૃત હોય છે, પણ એ હલી ના જાય, બોક્સમાં આમ હલી ના જાય એટલા માટે એને પિન મારી ત્યાં રાખવામાં આવતા હોય છે. પકડીને એમને કીટ બોક્સમાં પિન મારીને રાખવાના. થોડો ટાઈમ થાય એટલે મૃત જ થઈ જવાના છે, બરાબર. જો મૃતદેહ હોય તો મૃતદેહનો સંગ્રહ કઈ રીતના થાય? કોઈ પણ પ્રાણીનું કે એનું મૃતદેહનો સંગ્રહ કરવા માટે સ્ટફિંગ પદ્ધતિનો ઉપયોગ થાય. કઈ પદ્ધતિ? સ્ટફિંગ પદ્ધતિ. તો આ સ્ટફિંગ પદ્ધતિ એટલે શું? તો સ્ટફિંગ પદ્ધતિમાં એના આંતરિક અંગો બધા કાઢી લે, એટલે એનું પાચન તંત્ર હોય, પછી એનું પ્રજનન તંત્ર હોય, એ બધું બહાર કાઢી લે અને અંદરથી એકદમ ખોખલું કરી દે. ત્યાર પછી એની અંદર રૂ ભરી દે, અથવા તો એની અંદર વનસ્પતિનો ભૂકો ભરી દે અને પછી મોટા ટાંકા લઈને એને સાંભળી દે. એને સ્ટફિંગ પદ્ધતિ કહેવાય. તમે જો પહેલાંના જમાનામાં તમને ખબર હોય, મમીઝ જેમાં રાજાઓના એને પેલા પિરામિડની અંદર રાખતા હતા ને એની જોડે એમના મોજ શોખના વસ્તુઓની પણ બધું મૂકતા હતા પિરામિડમાં, બરાબર. તો અહીંયા એ મૃતદેહના સંગ્રહ માટે લોકો શું કરતા હતા? એની અંદર મરી મસાલા ભરતા હતા. સેમ વસ્તુ અહીંયા મૃતદેહનો સંગ્રહ કરવા માટે શું કરવાનું છે? સ્ટફિંગ પદ્ધતિમાં એના આંતરિક અંગો બહાર કાઢી લેવાના અને અંદર રૂ અથવા વનસ્પતિ કે એનો ભૂકો ભરવામાં આવતો હોય છે, બરાબર. હવે જે આ વનસ્પતિ કે પ્રાણીના કે એના નમૂના છે એને શેમાં રાખવામાં આવે? તો કે એને બોટલની અંદર રાખવામાં આવે છે. કોઈ પણ એક જાર હોય, એ જારની અંદર આવી રીતની જાર હોય, એ જારમાં એ નમૂનાને આ રીતના અહીંયા મૂકવામાં આવે, બરાબર. તો આની અંદર વિશિષ્ટ પ્રકારનું રસાયણ ભરેલું હોય છે. આ જે જાર છે, આ બોટલ, એમાં વિશિષ્ટ પ્રકારનું રસાયણ છે જેનું નામ છે ફોર્મેલિન, એસિટિક એસિડ, જે ફૂગનાશક છે, એટલે આને ફૂગ લાગતી નથી અને લાંબો સમય સુધી પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે. એસિટિક એસિડ એટલે વિનેગર થયો, એટલે પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે અને લાંબો સમય નમૂના આપણે સાચવી શકીએ છીએ. તો આ થયું સંગ્રહાલય. તો પહેલું આપણે જોયું વનસ્પતિ સંગ્રહાલય, બીજું આપણે જોયું વનસ્પતિ ઉદ્યાન, ત્રીજું આપણે જોયું સંગ્રહાલય અને છેલ્લે હજી ચોથું આવશે પ્રાણી ઉદ્યાન. હવે પ્રાણી ઉદ્યાન એટલે શું? તો ઉદ્યાન એટલે બાગ, બગીચા. તો પ્રાણી ઉદ્યાન એટલે એવી જગ્યા જ્યાં મનુષ્યની સીધી દેખરેખ હેઠળ સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને રાખવામાં આવે. એટલે ઇન શોર્ટ આપણે એવું કહીશું કે એ લોકો એમને કેજમાં નથી પૂરેલા, આપણે પાંજરામાં નથી રાખતા, સુરક્ષિત જગ્યા છે, મનુષ્યની દેખરેખ હેઠળ છે, પણ એ એમની રીતના નેશનલ પાર્ક અથવા આપણે સેન્ચ્યુરીઝની જે વાત કરીએ, રાષ્ટ્રીય ઉદ્યાન, એ કે જેમાં એ લોકો બહાર છૂટા ફરે અને આપણે જીપમાં ફરવાનું. ગીર અભયારણ્ય જોયું હશે તમે, તો એની અંદર શું હોય છે? આપણે જીપમાં જઈએ છીએ, બંધ પાંજરાવાળામાં, આપણે પાંજરામાં બેસવાનું અને આપણે એ લોકોને શેમાં જોવાના? આપણે તો છૂટા ફરતા હોય છે. તો એ જ વસ્તુ આ પ્રાણી ઉદ્યાનમાં થાય કે માણસની દેખરેખ હેઠળ સ્વચ્છ વાતાવરણમાં, સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને એમના સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવે છે. એટલે હવે ત્યાં ખુલ્લામાં ફરતા હોય તો શેના માટે આ પ્રાણી ઉદ્યાનનો આવો વિકસાવવામાં આવે? તો આપણે પ્રાણીઓની વર્તણૂક જાણી શકીએ. એમને એ લોકો ખુલ્લામાં ફરતા હોય તો એમની વર્તણૂક આપણને ખબર પડે. ધારો કે વાઘ હોય
તો બે વાઘ કઈ રીતના પ્રોટેસ્ટ કરે છે, કઈ રીતના એકબીજા સાથે લડે છે, એમની જીવનચર્યા શું છે, આખો દિવસ કઈ રીતના શું કામ કરે, એ બધું જ તમે એને વર્તણૂક જાણી શકો છો પ્રાણીઓ વિશે. એમની ખોરાકીય આદત જાણી શકાય કે કઈ રીતના શું ખોરાક લે છે, શું એમનામાં આવડતો છે, શું છે, એ બધું જ જાણી શકાય છે આ પ્રાણી ઉદ્યાનમાં. તમે ઘણી વખતે ડિસ્કવરી એના પર જોતા હો તો ઘણા લોકો, ઘણા જે આવા ફોટોગ્રાફરોને હોય ને, એ લોકો કેટલાય 15-20 દિવસ સુધી એમણે કેમેરા ગોઠવીને રાખ્યા હોય એક આખું મુમેન્ટને કેપ્ચર કરવા માટે. 15-20 દિવસે એમને કોઈ એક એવી મુમેન્ટ કેપ્ચર મળી જાય કે જેના ઉપર એમનો આખો એક પ્રોગ્રામ બનતો હોય છે. તો એવું આ પ્રાણી ઉદ્યાનમાં થતું હોય. તેમની વર્તણૂક અને ખોરાકીય આદતો, એમના નિવાસસ્થાન, પ્રાકૃતિક નિવાસસ્થાન વગેરે વિશે આપણે એમને શું પૂરું પાડ્યું છે? આપણે પ્રાકૃતિક કુદરતી નિવાસસ્થાન પૂરું પાડ્યું છે. તો એના કારણે નેચરલ શું છે આપણને જોવા મળશે અને એના વિશે આપણે એમને જાણી શકીશું, વધારે સારી રીતના જાણી શકાય. જ્યારે પાંજરામાં હશે તો આપણે એમને વધારે સારી રીતના જાણી શકતા નથી, કારણ કે એમાં બંધ છે. તો એમના જે રિયલ જે હોય છે એ જાણી શકાતું નથી. છેલ્લે આવશે ઓળખ ચાવી. તો ઓળખ ચાવી શું છે? તો ઓળખ ચાવી એટલે તમને એક કી આપવામાં આવે, એક હિન્ટ આપવામાં આવે. હવે આ હિન્ટ કયા પ્રકારે હશે? તો જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોના આધારે તમને આમાં જોડમાં રહેલા લક્ષણો હોય, પણ એ કેવા હશે? તો કે વિરોધાભાસી લક્ષણોનું યુગ્મક બને. બરાબર? યુગ્મક એટલે શું? તો બે એમ કે યુગ્મક લક્ષણોને આધારે જે આપવામાં આવે એને યુગ્મક કહીશું આપણને. એટલે જોડીમાં આપણને લક્ષણ આપ્યા હોય, બે ઓપ્શન હોય, એમાંથી એક સાચો હશે, એને લાગુ પડતો હશે, જ્યારે બીજો જે હશે એ એને લાગુ પડતો નથી. તો આવી ઓળખ ચાવી, ધારો કે તમને વાઘ વિશે કહેવામાં આવે છે, તો એક લક્ષણ એવું આપેલું છે કે એવું કહે છે કે એ માંસાહારી છે. તો હવે આમાં તો તમે વાઘને પણ ઇન્વોલ્વ કરી શકો છો, સિંહને પણ ઇન્વોલ્વ કરી શકો છો, એવી રીતના ઘણા બધાને ઇન્વોલ્વ કરી શકો છો. બરાબર? પણ પછી બીજું જે ઓળખ ચાવી છે એ એટલે ક્લૂઝ આપેલા હોય, અને ક્લુ કહેવાય. હવે બીજું ક્લુ એવું આપવામાં આવે કે જે પર્ટિક્યુલર એના જ લગતું આવે. તો ધારો કે એનું વૈજ્ઞાનિક નામ ટાઇગ્રીસ છે, પેન્થેરા ટાઇગ્રીસ છે. તો હવે ટાઇગ્રીસ આવે છે તો તમે તરત જ કહી દેશો કે શું છે? તો વાઘ છે એવું કહી દેશો. બરાબર? તો આમ અહીંયા જોડમાં આપણને જે પણ લક્ષણ આપેલા હશે એ બે લક્ષણો એકબીજાથી વિરોધાભાસી હશે. બેમાંથી એક જે હશે એ શું હશે? તો કે ચાવીમાં રહેલ જે પણ બે વિરોધાભાસી વિકલ્પમાંથી આપણે પસંદ કરવાનું છે. બરાબર? બેમાંથી એક જ વિકલ્પ સ્વીકાર્ય હશે, આપણે સાચો પસંદ આવશે. બીજો વિકલ્પ જે હશે એ અસ્વીકાર્ય હોય છે. તો આવી એક માર્ગદર્શિકા તૈયાર થાય, એક બુક તૈયાર થાય, પુસ્તિકા તૈયાર થાય, અને એના આધારે આપણે એની કુલ, પ્રજાતિ, જાતિ, આવું બધું લક્ષણોના આધારે આપણે એમને વર્ગીકૃત કરી શકીએ છીએ. તો એ ઓળખ ચાવી થઈ. તો આવી રીતના વનસ્પતિની યાદી બનાવવામાં આવે, જેને આપણે ફ્લોરા કહીએ છીએ. પરિચય પુસ્તિકા એટલે કે મેન્યુઅલ્સ બનાવવામાં આવે, લઘુ પુસ્તિકાઓ બનાવવામાં આવે, પદ્ધતિસરની સૂચિઓ બનાવવામાં આવે અને એનું વર્ણન કરવામાં આવે. અને એમાંથી આપણે સાચી ઓળખ વિધિમાં આપણને મદદરૂપ થશે, આપણે એને સાચું ઓળખી શકીશું આના આધારે. બરાબર? હવે જે પરિચય પુસ્તિકાઓ છે જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિના નામની ઓળખ માટેની પણ માહિતી એની અંદર આપેલી હોય. જે પરિચય પુસ્તિકા આપેલી હોય, તમને નાની પરિચય પુસ્તિકા આપેલી હોય, તો એ પરિચય પુસ્તિકામાં શું આપેલું હોય? ધારો કે તમે કોઈ જગ્યાએ ફરવા જાઓ તો ત્યાંના વિશેનું લખેલું હોય. તો એવી જ રીતના અહીંયા પણ પરિચય પુસ્તિકા. તો પરિચય પુસ્તિકામાં શું કરે કે એ ત્યાંની વનસ્પતિ, તો પર્ટિક્યુલર એ વનસ્પતિ વિશેનું થોડુંક તમને માહિતી આપે, એની જાતિ વિશેની ઓળખ આપે, અને લઘુ પુસ્તિકામાં વર્ગીકરણીય માહિતી આપેલી હોય. તો ટૂંકમાં
વર્ગીકરણના જે સાધનો છે એમાં આપણે એક જોયું વનસ્પતિ સંગ્રહાલય, બીજું જોયું આપણે વનસ્પતિ ઉદ્યાન, ત્રીજું જોયું સંગ્રહાલય, ચોથું જોયું આપણે પ્રાણી ઉદ્યાન અને પાંચમી વાત કરી આપણે ઓળખ ચાવી. બરાબર. ક્વિક રિકેપમાં લઈ લઈએ ફટાફટ. વનસ્પતિ સંગ્રહાલયમાં જીવંત નમૂના હોતા નથી. કોઈ પણ વનસ્પતિનો નમૂનો લાવવામાં આવે એને દાબન, પહેલા શુષ્કન, પછી દાબન, પછી એને સંગ્રહ કરવા માટે પ્રિઝર્વેટિવ ઉપયોગ કરવામાં આવે, હર્બેરિયમ પત્ર ઉપર આરોપણ કરવાનું, ત્યારબાદ એના વિશેની માહિતી નીચે લખવામાં આવે. વનસ્પતિ ઉદ્યાનમાં શું રાખવામાં આવે છે? તો કે જીવંત નમૂનાઓ રાખવામાં આવે છે અને એમાં એનું વૈજ્ઞાનિક નામ અને કુળની એક કાપલી ત્યાં ભરાયેલી હોય. સંગ્રહાલય એટલે જે શૈક્ષણિક સંસ્થાઓ છે, જેમ કે શાળા, કોલેજો, ત્યાં નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવતો હોય છે અને એમાં કીટ બોક્સમાં કીટકોનો સંગ્રહ કરાય, પ્રિઝર્વેટિવ રસાયણની અંદર નમૂનાઓનો સંગ્રહ કરી શકાય, સ્ટફિંગ પદ્ધતિથી મૃતદેહોનો પણ સંગ્રહ કરી શકાય. ત્યાર પછી પ્રાણી ઉદ્યાન. તો પ્રાણી ઉદ્યાનમાં પ્રાણીઓને છૂટા મુક્ત રીતે એમના વાતાવરણમાં ફરવા દેવામાં આવે અને જ્યારે એમનું જે સ્ટે હોય ને, એમનું રહેવાનું હોય ને, એનાથી આપણે આ બાજુ શું કરેલું હોય, વચ્ચે એક આખું એ લોકોએ શું બનાવી દીધેલી હોય, નહેર જેવું બનાવી દીધું હોય અને પછી તમારે આ બાજુ હોય. તમે જો દુબઈમાં કે એમાં જાઓ તો ત્યાં, અથવા તો તમે સિંગાપુર જાઓ તો ત્યાં નાઇટ સફારી છે. તો નાઇટ સફારી એટલે શું? રાત્રે તમે આ પ્રાણીઓને જોવા નીકળી શકો. તો એની અંદર કોઈ બીજી જગ્યાએ નાઇટ સફારી નથી ચાલતું, આ બે જ જગ્યાએ નાઇટ સફારી ચાલે. તો ત્યાં શું હોય? તો ત્યાં પ્રાણીઓ જે રહેતા હોય એમને રહેવા માટે સરસ એક આખું પ્લેસ જુદી જુદી બનાવેલી હોય. પછી વચ્ચે એક આખો ખાડા જેવું બનાવેલું હોય અને ત્યાંથી થોડીક પારી કરી દીધેલી હોય અને પછી એક રસ્તો બનાવેલો હોય જેના ઉપર આખી બસ ચાલતી હોય અને એ બસમાં તમે બેઠા બેઠા બધા પ્રાણીઓને આજુબાજુ જોઈ શકો. તો એ નાઇટ સફારી, રાત્રે નીકળવાનું હોય એમાં. તો એ પ્રાણી ઉદ્યાનમાં પ્રાણીઓ એમની રીતના મુક્ત રીતે ફરતા હોય એટલે એમને કોઈની કંઈ પડી જ ના હોય. એમને એવું જ લાગે કે અમે અમારા વાતાવરણમાં જીવી રહ્યા છે. ઓળખ ચાવીમાં બે વિરોધાભાસી લક્ષણોને ધ્યાનમાં લઈને અથવા તો જે કી કહીએ છીએ આપણે, એવી કી બનાવવામાં આવે અને જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે એમ કે ઓળખ ચાવી તૈયાર કરવામાં આવે, જેને યુગ્મક પણ કહેવામાં આવે, જેમાંથી એક લક્ષણ સ્વીકાર્ય હોય, બીજું કેવું હોય છે? અસ્વીકાર્ય હોય છે. તો આપણું પહેલું ચેપ્ટર અહીંયા પૂરું થયું અને એના ક્વેશ્ચન્સ હું તમને હવે આપીશ.